तो चलिए शुरू करते हैं। આપણે છીએ પાવાગઢ ઉપર અને વાતાવરણમાં સુધારો આવતા રોપવે શરૂ થઈ છે. તમને બતાવું રોપવે. હા, તમે જોઈ શકો છો કે છે ઉષા બ્રેકો દ્વારા સંચાલિત જે રોપવે છે તે નથી. આપણે જવાનું છે ચાલીને અને સાચી મજા એની જ છે. થોડુંક કષ્ટ પડે પણ આનંદ એટલો જ આવે. પહોંચીએ ધીમે ધીમે. રોડ ઉપર ટોલ નાકા જોઈએ છે પણ પાવાગઢ ઉપર પણ એક ટોલ નાકું છે. માસીબાજીએ પૈસા લીધા વગેરે કોઈને અહીંથી એન્ટર નથી થવા દેતા. બધા અહીંથી ફરજિયાત એમ કહેવાય ને કે પૈસા તો લે એના વગર ત્યાંથી એન્ટર જ ન થવા દે. તો તમને બતાવું છું કે જે 10 રૂપિયા ચાલે બેઠું માંથી રોજ આવી આવું. એટલે આપણે પસાર થઈ ગયા છીએ. આપણી પણ અહીં ઘણા ભાષા ઉપરથી કહેવાય ને કે આપણે વાંધો નથી આવ્યો એમ કહી દો. મેસી રોજ અહીંથી આવું છું. કાઠિયાવાડી ભાષા એ ઓળખી જ જાય કે આ કાઠિયાવાડી છે એટલે જવા દે. એટલે આપણને કંઈ વાંધો નથી આવ્યો. અને આ તમે જુઓ છો આ છે કોઠાર, જે અન્ના કોઠાર તરીકે જે તે સમયમાં મોહમ્મદ બેગડાના સમયમાં આનો ઉપયોગ થતો હતો. હાલમાં ખાલી એના અવશેષ છે. આ તમે જોઈ શકો છો. આ છે કોઠાર. એટલે બધી સારી હાલતમાં નહીં પણ છે જૂના અવશેષ. જે તે સમયમાં અનાજ ભરવા માટે આનો ઉપયોગ થતો હતો, જે બિલકુલ ગેટની બાજુમાં છે. હવે જેવા આપણે આગળ અહીંથી થોડાક ચડશું, 300ની આજુબાજુ સીડી ચડશું એટલે 2 ફાંટા પડશે. એક જે છે મહાકાળી માના મંદિર સુધી ઉપર, અને એક બીજું એમના બેન છે મહાકાળી માના જે ભદ્રકાળી તરીકે ઓળખાય છે એ બાજુ જશે. હવે મિત્રો તો હું છું મહાકાળી માનું મંદિર અને જે ભદ્રકાળી માતાના મંદિરના રસ્તાના જે 2 ફાંટા પડે છે ત્યાં. હવે અહીંથી તમારે નક્કી કરવાનું કે મહાકાળીમાં જવું છે કે ભદ્રકાળીમાં જવું છે. હવે અહીંયાથી તમે એક ખાલી નજારો જુઓ, જે પાવાગઢનો જે નજારો દેખાય છે. અહીંથી સામે તમને આ રોપવે દેખાય છે તે જશે સીધું મહાકાળીમાં. અને જો તમારે જવું છે ભદ્રકાળીમાં તો તમારે ડાબી બાજુવાળો જે રસ્તો છે એને સિલેક્ટ કરવો પડશે. બાકી આ નજારો તમે જો કાંઈ ઘટે નહીં. ધોધ જોરદાર ચાલુ થઈ ગયા છે અને એ ધોધ છે એક આવે છે અહીં ઉપરથી. અને આખું જે વાતાવરણ છે એ ધુમ્મસવાળું, એટલે તમને એમ લાગે કે તમે વાદળોની મધ્ય થઈ અને સફર કરી રહ્યા છો. તો હવે આપણે પવન છેડો છે બહુ જોરદાર. હવે આપણે ભદ્રકાળીમાં એ નથી જવું, આપણે જઈએ મહાકાળમાં. જો પવન છેડો જોરદાર છે. હવે લાગે છે કે વરસાદ આવશે. હવે જઈએ આપણે મહાકાળીમાંના દર્શન કરવા માટે. પબ્લિક જોઈ શકો છો. આ બધું એટલું બધું પબ્લિક છે. આજ નીકળી જ પડ્યું છે બધું. એમ કહો ને તમે કે આજે બધાને ફરી જ લેવું છે. જુઓ તમે, હાલવાની જગ્યા નથી આપતા. બધા એટલા બધા નીકળી પડ્યા ઠેલા લઈને મારી જેવા. રજા મળી નથી કે નીકળ્યા નથી, પણ એની તો મજા છે. પાવાગઢ આ છે પાવાગઢ રોપવે, જે વચ્ચે તમે ખીણ સુધી પહોંચો તો તમને એનો કંઈક આવો નજારો જોવા મળે. તમે જોઈ શકો છો કે છે પાવાગઢ રોપવે દૂર સુધી. અને આ બધું પબ્લિક જે છે એ જાય છે ચાલીને. અને હવે તમને બતાવું ખીણ. આ જે તમને દેખાય છે એ છે ખીણ છે. એટલે અહીંયા સેફટી માટે જાળી લગાવેલી છે. અહીં પહેલાં સામે જે દેખાય છે અહીંયા જૂની સીડી હતી, પણ નવી સીડી બની એટલે જૂની સીડીને બંધ કરી દીધી અને નવી સીડી ચાલુ કરી છે. વાળની હાલત ખરાબ થઈ જશે, પણ આપણી હાલત ખરાબ થઈ જાય ઉપર પહોંચતા તો. પણ એની તો મજા છે. જો હવે આ પાણી ઉપરથી પડે છે અને જો તમે આ છે સતત અને સતત પાણી ટપકે છે. આ ખેંચી લાઈન જે છે ત્યાંથી. અને જો ઉપરથી પથ્થરો પણ પડે
ભૂસ્ખલન થાય, ગમે તારે પાણો પડે, જેના નસીબમાં હોય એને પડે, બાકી વધારે ન પડે. પાણી સતત ચાલુ થઈ ગયું છે પગથિયા ઉપર, એનો મતલબ કે ઉપરવાસમાં વરસાદ છે અને પાણી આવે છે. તો વરસાદ ભેગો થઈ જાય તો મજા આવી જાય. જોઈએ અહીંયા ઉપર પહોંચતા વરસાદ આવે છે કે નહીં. બાકી પગથિયા ઉપર તો પાણી આવવા માંડ્યું છે. જય માતાજી. આ છે પાવાગઢની વચ્ચેવાળો રસ્તો, જ્યાંથી ઉપરથી પાણી સતત ને સતત આવી રાખે છે. તમે જોઈ શકો છો. આ બાજુ ધોધ છે અને આ બાજુ છે પબ્લિક. મતલબ કંટાળો બિલકુલ નહીં આવે થોડીક ચડવા માટે. હિંમત જોઈએ, બાકી કંઈ છે નહીં. અને ઉપરથી સતત પાણીનો ધોધ આવ્યો એના લીધે આખો રસ્તો જે છે એ ધોવાઈ ગયો છે અને મોટા મોટા પથ્થરો ઉપરથી ગબડીને આવ્યા છે. જે 24 તારીખે ફૂલ વરસાદ હતો એની અસર છે. જુઓ તમે, આખા ઢગલા થઈ ગયા છે પથ્થરને. એટલે કે બહુ ખાસો આખી સીડીઓ ભરીને આખો પ્રવાહ હતો આજથી 5 દિવસ પહેલાં. આ જુઓ તમે, કેટલી ખરાબ હાલત થઈ ગઈ છે. આ જુઓ, અહીંયા ઉપરથી સીધા પહાડ ઉપરથી પથ્થરો એ નીચે આવતા અને અહીંયા બધા થઈ ગયો છે એનો ઢગલો. પબ્લિકમાં અવેરનેસ નામની કોઈ ચીજ નથી. જ્યાં જોવો ત્યાં તમને પ્લાસ્ટિક, પાણીની બોટલ, વિમલના પડીકા નકરું એવું જ જોવા મળશે. અહીંયા દર્શન કરવા આવે છે કે કચરો ફેલાવા એને ખ્યાલ આવતો કંઈ. અતિશય જ્યાં જુઓ ત્યાં એક પગથિયે તમને એક બોટલ જોવા મળે. અને વિમલની જે પડી ગયું છે એ બહુ ખરાબ આવે છે. ખરેખર પાવાગઢ ઉપર પ્લાસ્ટિકને બેન કરી દેવું જોઈએ, જેમ જુનાગઢ ઉપર છે એવી જ રીતે. તો જ સ્વચ્છતા જળવાય રહે. બાકી અહીં સ્વચ્છતા જળવાય રહે એવું લાગતું નથી. પબ્લિકમાં અવેરનેસ નથી જરાય. જો તમે આ જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા. જો અહીં જુઓ તમે, છે મતલબ નોનસેન્સ. આવો પબ્લિક બિલકુલ સેન્સ વગરનું આવું છે. ત્યારે વાતાવરણ એક નંબર છે પણ અહીંનું જે સ્વચ્છતા કહેવાય બિલકુલ 0. 5માંથી 0 રેટિંગ આપવું ને તો અપાય એવું છે. આ સૌથી સીધો ચઢાણ છે પાવાગઢના ડુંગર ઉપરનો. આ ચડી જાઓ એટલે અહીંથી તમારે આખો યુટર્ન લઈ અને આજે તમે ઉપર જો દેખાય છે ઝાડવા ત્યાં સુધી જવાનું છે. મતલબ અત્યારે આપણે જે છીએ એ સૌથી કપરું ચઢાણ છે, એકદમ સીધું ત્યાં છીએ. અને ત્યાંથી આગળ તો પછી ચાલવાનું છે, બહુ કંઈ ખાસ છે નહીં. સૌથી વધુ જો જે નવા છે ને પહેલી વાર આવતા હોય, જો થાકી જતા હોય ને તે આ રૂટ ઉપર જ છે. કારણ કે એકદમ સીધું ચઢાણ છે, પ્રેક્ટિસ હોય નહીં એના લીધે થાકી જાય અને ઘણાને ઘૂંટણના દુખાવે થઈ જાય. અહીંયાથી બતાડું તમને હું નજારો કે ઉપરથી પાવાગઢ કેવું દેખાય. જો મેજિક સામે તમને જે સર્પાકાર દેખાય છે એ છે માચીવાળો રસ્તો. સામે જે દેખાય છે એ છે ચાંપાનેર શહેર પાવાગઢ બસ સ્ટેન્ડવાળું. અને જે આપણે વાત કરી હતી ભદ્રકાલી માની, તો આ તમને જે સામે દેખાય છે આ છે ભદ્રકાલી માનું મંદિર. ત્યાં આથી આ જે રસ્તો તમને દેખાય છે આ રસ્તેથી ત્યાં જવાનું હોય, પણ આપણે અત્યારે પસંદ કર્યું છે મહાકાળીમાં જવાનું. એટલે આપણે આ ઉપર જવાનું છે. આ જે ચુંદડીઓ બાંધી છે એ તમે જોઈ શકો છો. આપણે જવાનું છે મહાકાળીમાં. તો એ રૂટ તમે જોયો એ છે ભદ્રકાલીમાં વાળો. ત્યાં પણ એકદમ પરમ શાંતિ હોય ને પબ્લિક બહુ ઓછું હોય, આટલી બધી ભીડ ત્યાં નથી હોતી. પણ તમારે ટાઈમ લઈને આવવું પડે, બહુ મજા આવે. જો તમે આ ઉપર આખો પહાડી એરિયા છે, અહીંથી આ બધા પથ્થરો બહુ વધારે વરસાદ આવે ત્યારે ગબડી પડે. અને શ્રદ્ધાળુઓ જે છે એ અહીંયા બધે ચૂંદડી બાંધીને જતા હોય છે. અને આ ચૂંદડીની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે હવે ત્યાંથી પવન આવતો બંધ થઈ ગયો. એટલી બધી ચૂંદડીઓ વધી ગઈ છે. જો તમે આ ઉપરની બાજુ. બાકી તમે આ પોઈન્ટ સુધી પહોંચો એટલે એટલો જોરદાર પવન આવે કે વાત જવાનું.
પણ હવે આ તમે જુઓ આ ચુંદડીઓ છે એના લીધે હવે એ વસ્તુ શક્ય નથી, કારણ કે બધું પવન જ રોકાઈ જાય છે. ચઢાણ પૂરું થઈ ગયું છે. હવે આપણે પહેલો ગેટ ઓલો જે ટોલ નાકાવાળું મેં કીધું એ પસાર કર્યો. હવે આપણે પહોંચી ગયા છીએ બીજા ગેટ. આજે એન્ટ્રીવાળો ગેટ છે, તમે જુઓ એનું સ્ટ્રક્ચર હવે ખાસ કર્યું નથી, બહુ વર્ષો થઈ ગયા. 15મી સદીનું બનેલું છે આ બધું, એટલે હવે એ ખાવા માંડ્યું છે અને થોડું ધોવાણ પણ થયું છે. જો આ જે તે સમયે આ કેવી રીતે આને ઘાટ આપ્યો છે તમે જુઓ, આધુનિક ટેકનોલોજી વગર પણ સારું છે. તમે આવો તો અચૂક આનંદ થાય એવી વસ્તુ છે. છેલ્લા અઠવાડિયાની અંદર જે જબરજસ્ત વરસાદ આવ્યો એની અંદર જે ધોવાણ થયું છે, આ જો તમે મને કે આ રસ્તો એકદમ ચોખ્ખો હોય પણ ઉપરથી માટી એટલી બધી ધોઈને આવી છે કે આખો રસ્તો જે છે એ માટી થઈ ગયો છે. આ જો તમે ચેક સુધી દેખાય છે એ માટી આવી ગઈ છે, ઉપરથી ધોવાણ થયું છે. વરસાદ એટલો બધો હતો એના લીધે. બાકી આ બજાર જે છે એ રમકડાની ને પ્રસાદીની ને બધી જે મુખ્ય બજાર છે એ છે, જે પાવાગઢની ઉપર તમે છેક પહોંચો ત્યારે આવી જાય એ છે. આપણે ઓલમોસ્ટ આવી ગયા છીએ પાવાગઢ ઉપર અને અત્યારે આ તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો એ છે છાસિયું તળાવ. જે પાવાગઢની ઉપર જે મુખ્ય 3 તળાવ છે, દૂધિયું, છાસિયું અને તેલિયું, એ 3 ફેમસ છે. એમાં 2 તળાવોમાંનો એક જે છાસિયું છે તમે જોઈ શકો છો. અને આ તળાવની બિલકુલ ઉપર આ જે તમને પર્વત દેખાય છે ત્યાં છે महाकाली मानु मंदिर। हेलो दोस्तों, तो ये मेरे पीछे है एमपी वाले दोस्तों, आपसे कुछ कहना चाहते हैं? तो गाइस हम आए हैं एमपी के धार जिले से माँ के दरबार में, हमको बहुत मजा आ रहा है यहाँ पर। आप भी यहाँ आए और हमारी तरह आनंद ले। थैंक यू। चलो भाई फॉलो कर लेना, ठीक है? तो એમપીના મિત્રો મળી ગયા છે બધા, આખું ટોળું જે છે એ ફરવા આવ્યું હતું કે ભાઈ અમારો વિડીયો બનાવી દે, તો આપણે એમને વિડીયોમાં લઈ લીધા અને જોરદાર આનંદ કરે છે એ બધા. તો તમે પણ નીકળો ઘરેથી અને ફરવાનો સમય છે તો ફરી લો, પછી ખબર નહીં ક્યારે તમને ટાઈમ મળે ન મળે. साला ये दुख का खत्म नहीं होता बे। દોસ્તો આ તમે જોઈ શકો છો, આ છે શક્તિ દ્વાર તરીકે ઓળખાય છે. અહીંથી આપણે ઉપર પગથિયા ચડવાના છે અને તમે જો ધુમ્મસવાળું વાતાવરણ છે. પણ ઉપર આપણે જઈએ એ પહેલાં અહીંયા એક જે નવી સુવિધા ચાલુ થઈ છે, જે અહીંના કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ છે એના દ્વારા એક નવી સુવિધા ચાલુ કરવામાં આવી છે, એ છે અન્નપૂર્ણા ભવન. એમ કહેવાય છે કે અહીં જે આ અન્નપૂર્ણા ભવન નવું ચાલુ થયું છે તે 20 રૂપિયામાં તમને જમવા આપે છે અને નાસ્તો આપે છે. તો હું તમને બતાવી દઉં ક્યાં છે અન્નપૂર્ણા ભવન. તો આ તમે મંદિરની સીડી ચડો એની સામે જ બિલકુલ આવેલું છે આ અન્નપૂર્ણા ભવન, કે જ્યાં તમે 20 રૂપિયામાં માતાજીની પ્રસાદી લઈ શકો છો અને તમે નાસ્તો પણ કરી શકો છો. આ છે પાવાગઢનો ડુંગર અને એકદમ ધુમ્મસ. આ તમે જોઈ શકો છો ધુમ્મસ, મતલબ કે જોરદાર પવન આવે છે અને વાદળની વચ્ચેથી તમે પસાર થતા હોય એવું તમને લાગે. આ છેલ્લો ટર્ન, હવે પછી આપણે સીધા પહોંચી જઈશું માતાજી પાસે. જોરદાર પવન આવે છે અને આ આખું જે છે ધુમ્મસવાળું વાતાવરણ છે. આ બધા શ્રદ્ધાળુઓ ચલાવે છે અને અહીંથી જવાનું છે અહીંયા ઉપર. આજે તમને દ્વાર ઝાંખો દેખાય છે ત્યાં. હેલો મિત્રો, હવે પહોંચી ગયા છીએ પાવાગઢ. તો દોસ્તો આ તમે જે જોઈ રહ્યા છો એ છે પાવાગઢની ઉપરનો વ્યૂ, જ્યાં આપણે માતાજીનો ગેટ છે, પ્રવેશ દ્વાર છે, ત્યાં છેક ઉપરની ટોચ પરનો ઘણું બધું શ્રદ્ધાળુ પબ્લિક જે છે એ હાલના સમયમાં પાવાગઢની મુલાકાત લઈ રહ્યું છે. અને આ તમે જોઈ રહ્યા છો ઉપરનો વ્યૂ. આ તમે જોઈ રહ્યા છો મહાકાળી માનું નવું બનાવેલું, નવનિર્મિત, જેનું નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, એ મહાકાળી માનું મંદિર.
અત્યારે ધ્વજારોહણ થઈ રહ્યું છે. માતાજીનો જે ધ્વજા ચડાવવામાં આવે છે એ ધ્વજા ચડાવી છે અને તમે જોઈ શકો છો આ બધું પબ્લિક જે છે એ માતાજીની ધ્વજારોહણ થાય એટલે સંગીતના તાલ સાથે ઢોલના નાદ સાથે અહીં ધ્વજારોહણ કરવામાં આવે છે અને આ બધું પબ્લિક તમે જોઈ શકો છો. શ્રદ્ધાળુઓનો અહીં ભીડ તમે જોઈ શકો છો મિત્રો. તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું કોઈ નવા સ્થળ સાથે કોઈ નવા વિડીયોની અંદર. જો તમે હજુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખજો. તો દોસ્તો ફરી મળીએ નવા વિડીયોમાં. જય માતાજી.